મિત્રો, તો આજના બ્લોગમાં જો આ બા આજે ચણાની દાળ ચણા હતા એને જો આ ભવડી રહ્યા છે ઘંટલામાં. બા શું થાય છે ચણા ભવડીને? ચણાની દાળ બનાવી. ચણાની દાળ. આ ચણાની દાળ છે. જો આ મસ્ત મજાની ચણાની દાળ છે. એને ઘૂઘરો કરવાનો. આનો ઘૂઘરો કરવાનો હોય ચણાનો. ચણાનું શું કાઢ્યું હતું પહેલા? પાણીમાં પલાળ્યા 3 કલાક. 3 કલાક પાણીમાં પલાળ્યા હતા. પછી એને સૂકવી દીધા સાથે. પછી તડકે સૂકવી દીધા. 1 દિવસ સુકાવા દીધા. 1 દિવસ સુકાવા દીધા અને પછી આ સુકાઈ ગયા પછી ઘટલામાં ભવડી નાખવાનું. એટલે આ પોતરા અને દાળ બે અલગ અલગ થતું જાય. જો આ પોતરા અને દાળ બે હજી સુપડામાં ઝાપટવાની ને આ ચણાની દાળને ઘંટીએ દળીને આ બધી ઘંટીએ દળીને જે બનાવવું હોય એ વાનગી ઓલું શું કહેવાય? માણું કહેવાય. જા પહેલાના જમાનાનું માણું છે. આનાથી માફ કરતા પહેલા બધા હજી કરે જ છે. એને માણું કહેવાય, આને ઘંટલો કહેવાય. તો સારી એવી ચણાની દાળ જો થઈ ગઈ છે એટલે અડધી થાય જ છે. તો મિત્રો આવતા વ્લોગમાં આપણે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.